આપે પહેલા 2 વિડીયો જોયા છે, એમાં હતું ટ્રેક ટુ ધ તાજનગર એ પાર્ટ 1, બીજો પાર્ટ છે સીતાપુર સ્લાઇડ, અને હવે ત્રીજો પાર્ટ આવ્યો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી આ ત્રીજા પાર્ટમાં તમને જોવા મળશે. બરાબર, આ શોર્ટ નોટ પણ આપણે તૈયાર કરવાની છે. ઇન કેરલા નામની જગ્યા, the Palakkad District Public Library has been set up and running since September 2013. આમાં 2013 થી સપ્ટેમ્બરથી એક લાઇબ્રેરી ચાલુ થઈ છે. એનું નામ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એકદમ અદ્યતન અત્યારની મોડર્ન લાઇબ્રેરી છે, એકદમ નવી. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. આ જગ્યાએ તમને ઇન્ફોર્મેશન મળશે, નોલેજ મળશે, વિઝડમ મળશે, કલ્ચર એક્ટિવિટીઝ મળશે, રિસર્ચ કરવા મળશે, રેફરન્સ મળશે, મતલબ કે માહિતી મળશે. બટ ઇટ ઇઝ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. આટલું બધું છે છતાં પણ હમણાં આ અલગ જ પ્રકારના ન્યૂઝથી ચર્ચામાં આવેલી છે, સમાચારથી ચર્ચામાં આવેલી છે. શું છે? અ થર્ડ ઓફ ઇટ 1000 મેમ્બર. 1000માંથી ત્રીજા ભાગના લોકો જેના મેમ્બર છે એ લોકો શું છે? આર વુમન્સ. અહીંયા કોણ છે? સ્ત્રીઓ છે. તો અહીંયા તમને કયો કાર્ડ જોવા મળે છે? સાદો વર્તમાન કાળ. યસ ઓર નો? આર. This woman supported by the said space the liberty library afford them. હવે આ કેમ છે? કેમ આ ચર્ચામાં આવ્યું? કેમ આટલી સ્ત્રીઓ અહીંયા વાંચન કરવા માટે જાય છે લાઇબ્રેરીમાં? તેનું રીઝન એવું છે કે લાઇબ્રેરી દ્વારા સ્ત્રીઓને વાંચવા માટે અલગ જગ્યા આપવામાં આવી છે, કે ત્યાં બીજા કોઈ ના જઈ શકે, ખાલી સ્ત્રીઓ જ હોય. launched a women's unit in February 2014. ફેબ્રુઆરી 2014 માં વાંચન કરવા માટેના રૂમ સ્ત્રીઓના અલગ આપવામાં આવ્યા. The unit got together to discuss method of empowering women. નાની જે ટીમ હતી લાઇબ્રેરી ચલાવવાળી, એ ટીમ ભેગી થઈને એ લોકોએ એવા રસ્તા શોધ્યા કે જ્યાંથી સ્ત્રી સશક્તિકરણ થાય. તો અહીંયાથી એક નિબંધ પૂછાશે. કયો? વુમન એમ્પાવરમેન્ટ. નીચે લખીને રાખજો, આ નિબંધ તૈયાર કરવાનો છે. હંમેશા નિબંધ છે ને ચોપડીના અભ્યાસક્રમ અનુસાર જ હોય. વુમન એમ્પાવરમેન્ટ કરવાનો છે. બરાબર, લખવું ત્યાં લખી રાખવા કરવાનું છે. હું લખી નાખું અહીંયા. કોની છે ચોપડી? હમણાં હું તમને આ નિબંધ પણ મોકલી દઈશ, લખી નાખજો, પછી સમજાવી દઈશ. બરાબર, આગળ જઈએ ત્યારે. ઓકે. The library opened its hall for film screening. હવે લાઇબ્રેરીમાં શું શું છે? અરે પહેલા તો લાઇબ્રેરીમાં જવાથી શું ફાયદો થતો તે આગળ આવ્યું. હવે લાઇબ્રેરી અંદર શું ફેસિલિટી આવી? તો એક તો સ્ક્રીનિંગ, પિક્ચર જોવા માટેનો એક રૂમ છે. બરાબર, વર્કશોપ છે, ઘરનું કામકાજ કરવા માટેની હોમ ઇકોનોમિક્સ ત્યાં થઈ શકે છે. ઓર ગાર્ડનિંગ, તમારે ગાર્ડનનું કામ, બગીચાનું શીખવું હોય તે પણ ત્યાં થઈ શકે. ચાઇલ્ડ કેર, બાળકને સાચવવા કેવી રીતના એનું પણ શીખવાડવામાં, ત્યાં બાળકને સાચવી શકાય એવી જગ્યા પણ છે. ઓર ધ આર્ટ, તમે કઈ આર્ટનું કામ કરી શકો, ચિત્ર દોરવાનું કામ કરી શકો, તમને જે આવડતું હોય. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. ઘરમાં ઝઘડા. આગળ ચોથી લાઈન. આગળ કઈ લાઈન? ચોથી લાઈન. That is cheapest than kerosene which can cost almost double across a month. અજવાળું કરવા માટે ઘરમાં શું વાપરતા હતા? ફાનસ. એમાં નાખવું પડે કેરોસીન. એનો ખર્ચો થતો હતો ડબલ અઠવાડિયા મંથનો. એના કરતા સસ્તું પડતું હતું. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને સોલર પાવર તમે સૌર ઉર્જા વાપરો એટલે એમાં શું થાય? સ્મોકલેસ એટલે શું? ધુમાડો થાય ને, જેનાથી પ્રદૂષણ થાય નહીં. બરાબર. comes with added benefits to the customer health. આનાથી કસ્ટમર એટલે જે વાપરતું હોય, જે ગ્રાહકો હોય, એના સ્વાસ્થ્ય સાથે સારું થાય છે. Installing a microgrids is a grand event. The village and everyone gets involved. ગામમાં પહેલીવાર આવું કે વીજળીનું લાગતું હતું. તો આ તો બહુ મોટું હતું, બહુ મોટો પ્રોગ્રામ કહેવાય. બધામાં ઇન્ટરેસ્ટ લેતા હતા. In the village of the Damdampurwa, યાદ રાખજો. In the village Damdampurwa, the team mapped the village house by house beneath the scoring meditation. Beneath એટલે નીચે. તો આ દમદમપુરામાં ટીમ ભેગી થઈ અને આખા ગામનો નકશો બનાવવા લાગ્યા. નકશો બનાવવા માટે ગામમાં ફરવું પડે, તાપની નીચે. તાપમાં ફરવું પડે, તાપમાં ફરીને નકશો બનાવતા હતા. વર્કિંગ આઉટ વેર પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ધ પાવર સોર્સિસ. ને એવી રીતનાનું કામ કરતા હતા
કેવી રીતના વાયરની ગોઠવણી કરવી કે દરેક કસ્ટમરને ત્યાં ભવિષ્યમાં પણ સોલર પેનલ લગાવવી હોય તો લગાવી શકે. એવી રીતના આખા ગામનો નકશો તૈયાર કરતા હતા. આપણે વાયરિંગ કેવી રીતના કરવું. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન વાઇલ અધર્સ લુક ઓન. ઘણા લોકોએ તો વાયર ત્યાંથી નીકળ્યા, ખબર પડી કે અહીંયા સોલર પેનલ લાગે છે તો અમારી લગાડ દો. ઘણા એવું કર્યું ને ઘણા લોકો હજુ પણ રાહ જોઈને બેઠા હતા તો આ ભાઈએ લગાવી મોંઘી પડી તો ચાલી ના ચાલી તો ઘણા તો એવા હોય ને અમને પહેલા ઇલેક્ટ્રિક લઈ લેવા દો, 2 વર્ષ હરખું હેડ પછી આપણે લઈ લઈએ. ઘણા એવા બી હોય ને. કોલિંગ આઉટ ઓર્ડર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વેડિંગ. અને ઘણા લોકો આજે પ્રોસિજર થતી હતી ને, આજે કામકાજ થતું હતું એને ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા, નિહાળી રહ્યા હતા કે આમાં પડાય ના પડાય. બરાબર. આગળ ધ રૂફ ઓફ સ્ટર્ડી. રૂફ એટલે શું આવે તો છાપરું, છત. સ્ટર્ડી એટલે શું? મજબૂત. બરાબર. 2 નીચે અંડરલાઈન. ધ રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક્ડ વોલ્ડ હોમ. બ્રિક વોલ્ડ એટલે શું? ઈંટોનું ઘર, ઈંટોથી બનેલું ઘર. બાકી ચૂનાના પથ્થરોથી ઘર બનેલું પણ હોય. આપણે ગામમાં વેલાલમાં આવા ઘરો પણ છે. બરાબર ને. ઓલવેઝ chosen as the site of the panels and the battery. હંમેશા આવા મજબૂત ઘરોને, ઈંટોવાળા મજબૂત ઘરોને જ ચોઈસ કરવામાં આવશે. એના માટે એની બેટરીઓ લગાવવા માટે. બેટરી વજનવાળી હોય એના માટે પાક્કું ઘર શોધવામાં આવે, એની ઉપર લગાવો ને આજુબાજુ કનેક્શન આપો. અઝાઝ, એક વ્યક્તિનું નામ છે અઝાઝ, એ ટેકનિશિયન છે. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ ધ recruit from the local district block of the Ryuza install the panel in a southerly direction to capture as much sunlight as possible. આઝાદ નામના વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું. એનું કામ શું હતું તો આ પેનલો છે ને એને સાઉથ ડિરેક્શનમાં લગાવી. સાઉથ ડિરેક્શન એટલે કઈ? દક્ષિણ દિશામાં એને પેનલને સેટ કરી કે જેના કારણે એની ઉપર સૌથી વધારે સૂર્યના કિરણો પેનલ ઉપર પડે અને સૂર્યના કિરણો વધારે પડે એટલે શું થાય? વધારે વીજળી પેદા થાય. બરાબર. we are saving our environment with this light. આપણે આપણું પર્યાવરણ આ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને બચાવી રહ્યા છીએ. and there is no pollution in our homes either. અને આના કારણે બીજો ફાયદો આપણને એ પડે છે કે ઘરમાં પ્રદૂષણ થતું નથી. આવું કોણ કહે છે? says a farmer from the village. આવું ગામનો એક ખેડૂત કહે છે. આગળ new businesses are starting to emerge amongst the customer to say another. બીજા એક ફાર્મરે કીધું તમે નવા બિઝનેસ ચાલુ કરી શકે આ લાઇટ આવીને એટલે. બરાબર. in one village customers are using the light to weave the sarees by night. અને એક ગામમાં નવો બિઝનેસ ચાલુ કર્યો રાતમાં સાડીઓ બનાવવા. સાડી ખબર પડે ને? ઓકે. In another, one man now has a night business making the plastic tablecloth. અને બીજા લોકોએ રાતનો બિઝનેસ ચાલુ કર્યો. રાત્રે શું કરવાનું? તો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાના. ટેબલ ઉપર રાખવાનું પેલું પ્લાસ્ટિકનું કપડું આવે ને એ બનાવવાનું ચાલુ કર્યું. It nice to have light while we cook. બહુ સારું કહેવાય જ્યારે આપણે રાંધતા હોઈએ ને ત્યારે લાઇટ હોય, અંદર બીજું કંઈ પડી ના જાય, જીવજંતુ આવી ના જાય, બધી રીતના ફાયદો. એન્ડ ઈટ ખાતા હોઈએ ત્યારે પણ. Our children are also studying more now. અમારા બાળકો પહેલા કરતા વધારે અભ્યાસ કરી શકે છે, ભણી શકે છે. બોલો બરાબર. આ હતું શું? સીતાપુર સ્લાઇડ. તો આ પણ શોર્ટ નોટ આઈએનપી આપણે તૈયાર કરવાની છે. પછી આના પછીનો ત્રીજો ભાગ આવશે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અને આવી રીતના અહીંયા આપણું ચેપ્ટર પૂરું થશે આજે. બરાબર.